આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર પર પહોંચવા માટે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે કોંગ્રેસે એક પહેલ કરી છે। વડોદરા શહેરમાં આવતીકાલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર તેમજ સેન્ટર ઉપર જવામાં કોઈ તકલીફ ન પડે અને સરળતાપૂર્વક એક્ઝામ સેન્ટર પર પહોંચી શકે તે માટે કોંગ્રેસ દ્વારા આ વખતે નવો ચીલો અપનાવવામાં આવ્યો છે, જેમાં વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ ઠાકોરે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની મદદરૂપ થવા માટે 4 જેટલી 4 વ્હીલ ગાડી તેમજ 2 વ્હીલર બાઇક મદદ માટે તૈયાર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ વિદ્યાર્થીને રસ્તામાં તેમનું પોતાનું વ્હીકલ બગડે કે અટકી જાય તો તાત્કાલિક જણાવેલ હેલ્પલાઇન નંબર 7574076088 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ મદદગાર નજીકના વિસ્તારમાં હશે તે જે તે સ્થળે પહોંચી જશે અને વિદ્યાર્થીની મદદે આવશે। पहला तो हूँ धोरण 10 और 12 विद्यार्थियों ने बेस्ट ऑफ लक कहवा मांगू छूँ। थोड़ी भी चिंता कर्या वगर गभराया वगर तमारी मस्ती थी एक्जाम आपजो। जे वाँच्यु विचारीने वाँच्यु हशे विचारीने लखजो, एमां तमे सारा मार्के पास थई मैं आशा राखुं छूं। धोरण 10 और 12 विद्यार्थीओ जे बोर्डनी परीक्षा छे, तमे घरेथी निकळो ने कोई जगह अटवाई जाओ, कोई जगह अड़चन थाय, ट्राफिकमां अटवाओ, कोई जगह तमारी गाड़ी बाड़ी बगड़े के कोई जगह कई कारणसर तमे अटवाओ तो अमने कॉल करजो। अमारो हेल्पलाइन नंबर अमे जाहेर करेलो छे, ए नंबर पर कॉल करजो એટલે અમે ત્યાં આવી જઈશું અને તમને સમયસર તમારે જ્યાં વહેલું મોડું થતું હોય ત્યાં પહોંચાડીને તમારી કઈ સમસ્યા છે નિરાકરણ લાવીશું। વહેલા તક જો મોડું થઈ જાય તો બી અમને કોલ કરજો। ટ્રાફિકમાં અટવાઓ તો બી વિસ્તાર અટલાદરા વિસ્તાર, કલાલી વિસ્તાર, ભીલ વિસ્તાર, મુજવા વિસ્તાર, અકોડા વિસ્તાર, અમારા વોર્ડ 12માં આવતી સ્કૂલોમાં કઈ બી અટવાઓ અને અન્ય કોઈ વડોદરા વિસ્તારમાં અટવાઓ તો અમે અમારા કાર્યકર્તા એ વિસ્તારના હશે કોંગ્રેસ પાર્ટીના, અમને અમે કોલ કરીશું, એ તમને ત્યાં સમયસર પહોંચાડશે અને તમારી સમસ્યાનું નિરાકરણ લાવશે। અમારી ટીમ તો ખડે પગે ઊભી જ હશે, પણ અમે બીજા અમારા મિત્રો છે એમને બી અમે આ રીતે કીધેલું જ છે, એટલે એ લોકો બી હાજર રહેશે અને તમને ત્યાં પહોંચાડી દેશે। એટલે ધોરણ 10 અને 12 એક જીવનનો એક એવો તબક્કો છે જેમાં વિદ્યાર્થીઓ થોડા આગા પાછળ જે અટવાય છે એમને કઈ અટવાની જરૂર નથી, એમને ગભરાયા વગર શાંતિથી પરીક્ષા આપવાની છે, એ મારે કેવું છે। અને મારી ટીમ એમ તો અમારી 4 થી 5 ગાડીઓ રેડી છે, બાઇકો રેડી છે અમારી। અમને કોલ આવશે એટલે અમે ખડે પગે હાજર રહીને વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ ત્યાં પહોંચીને સમસ્યાનું નિરાકરણ લાવીશું। આનો વિચાર એટલા માટે આવ્યો કે મેં ઘણી વાર જોયું છે કે હમણાં થોડા ટાઈમ પહેલા એક ન્યૂઝમાં જોયું હતું કે એક વિદ્યાર્થીઓ ટાઈમસર ના પહોંચી શક્યો એટલે ઘણો દુઃખી થયો હતો અને એને એનું જીવન સમાપ્ત કરી લીધેલું હતું। એટલે મને વિચાર આવ્યો કે કોઈને કોઈ ટાઈમસર પહોંચી ના શકે અને લેટ થાય અને આવી ઘટના ના ઘટે મારા વડોદરા શહેરની અંદર, એટલા માટે મને આ વિચાર આવ્યો અને અમે આ પગલું ભર્યું છે। એમને એવું કહેવા માંગ્યું છે તમે સારી રીતે પરીક્ષા આપજો, થોડા બી ગભરાતા ના। પરીક્ષા એટલે કઈ એવું નથી કે ગભરાઈને આપવાનું। 10મા અને 12માની પરીક્ષા એ જીવનનો એક સારો અનુભવ તમને મળશે। એ પરીક્ષામાં તમને નવું નવું જાણવા મળશે, કેમ કે તમારી સ્કૂલ થોડી બીજી સ્કૂલમાં તમે એક્ઝામ આપવા જશો એટલે તમને થોડા આગા પાછા થશો, થોડા ગભરાશો, પણ ગભરાવાની કઈ જરૂર નથી। તમને ટીચરોનો બી સારો સહકાર મળશે, એ લોકો બી ટીચર જ છે, તમારા જેવા ટીચર હતા એવા ટીચર જ છે, એ તમને સહકાર આપશે અને તમારે શાંતિથી પરીક્ષા આપવાની છે અને સુંદર રીતે લખવાનું છે, જેથી તમારા સારા માર્ક્સ આવે અને તમારું ભવિષ્ય સુધરે।